હિરેન સાંગાણી, જામનગર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપું છું. આજરોજ 20/5/2026ના ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન માતૃ સંસ્થા દ્વારા જે બંધનું એલાન આપેલ છે દવા બજારનું, એમાં જામનગર શહેર અને જામનગર જિલ્લાના 800થી વધુ વેપારીઓ આજે જોડાયેલ છે. અમારી સરકાર પાસે મુખ્ય ડિમાન્ડ છે કે ગેરકાયદેસર ઓનલાઈન ફાર્મસી મારફત જે કોઈ પણ દવાઓ પેશન્ટને મળી રહી છે એ ઓનલાઈન ફાર્મસી બંધ થવું જોઈએ દવાઓ માટે. અને જે નોટિફિકેશન 2018 અને 2020ના GSR સરકારે ઓનલાઈન માટે બહાર પાડેલ છે ઈ કોમર્સ માટે સપ્લાય માટે દવાઓની, એ પણ બધા રદ થવા જોઈએ, જેથી કરીને પેશન્ટને દર્દીઓને વ્યવસ્થિત સારી ક્વોલિટીની ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ મળી રહે, એ અમારી ડિમાન્ડ છે. અને જે કોઈ સરકારે માર્જિન ફિક્સ કરેલું છે દવામાં, એ માર્જિન કરતાં પણ ઓનલાઈન ફાર્મસીમાં વધારે ડિસ્કાઉન્ટમાં દવાઓ મળે છે. વધારે ડિસ્કાઉન્ટના લીધે આ પ્રોબ્લેમ વધારે પડતો ડુપ્લિકેટ દવાનો થઈ રહ્યો છે. તો આ ત્રણેય અમારી ડિમાન્ડો સરકાર પૂરી કરે એવી અમારી માંગણી છે. કલેક્ટર સાહેબને આજે અમે આવેદન આપવા જવાના છીએ. રાખજો.